હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય? મજામાં જઈશું. જય શ્રી કૃષ્ણ, જય મહર્ષિથી. તો આજે છે આપણે આ ફાગણ મહિનાની પૂનમ આવે એટલે પૂનમે આપણે આ હોળી આવતી હોય. તો આજે છે હોળી, ઉતાસણી પણ એને કહી શકાય. તો બધા યુટ્યુબ ફેમિલીને જા કરીને હેપી હોળી, હેપી ઉતાસણી. તો ચાલો, જો આજે તો ઉતાસણી હોય, હોળી હોય એટલે બધા લોકોની ઘરે પૂરી અને એવું બધું બનતું હોય, પણ આપણે કંઈ બનાવવાની નથી પૂરી ને એવું. ફેનિલને ભાવે જે પાણીપુરી, તો કે મમ્મી હું પૂરી નહીં ખાઉં, મારે ખાવી છે પાણીપુરી. બનાવવાની છે પાણીપુરી. પાણીપુરી બનાવવા માટે જો અમે 3-4 લીલા મરચાં લઈ લીધા છે. આ લીલો ફોદીનો છે, લસણ છે. આ પણ ફોદીનો જ છે, પણ થોડોક 2 દિવસ પહેલાંનો છે ને આ લીલો છે અત્યારનો તાજો. આપણે લઈ લીધા લીલા ધાણા. તો પહેલાં આનું પાણી બનાવી લઈ અને એની પેસ્ટ પહેલાં બનાવી લઈ. હેલો, અત્યારે ફાઇનલ આપણે મહેમાન આવી ગયા છે. આ મારા ભાભી છે, પછી મારા ભાઈ છે, હા, અને આ મારા ભત્રીજી છે. અને જ્યાં પૂરી બનાવવાનું ચાલુ છે ને ભાભી મીંડા પૂરી તરવા. તમે આલો બધા જમવા. ભજીયા ને પૂરી ને લિક્વિડ જેને ખાવું હોય આલો જમવા. ચાલો મંડી રસોઈ બનાવે. ફેનિલ નહીં જમવા બેસી ગયા છે. શું છે જમવાનું? શું છે? પછી રબડી કેવી? ફ્રૂટ સલાડ છે. જમવા ફાઇનલ બેસી ગયા છે બધા. હાલો બધાને જમવું હોય તો ભજીયા પૂરી ફ્રૂટ સલાડ ને જમવા. ચલો ફાઇનલ આપણે પાણીપુરીનું પાણી બનાવી નાખ્યું. બેનું છે ને એકદમ જોરદાર, એકદમ લીલા કલરનું, બહુ મસ્ત ટેસ્ટી બની ગયું છે. એકદમ સરસ લીલો ફુદીનો હોય ને તો લીલા ફુદીનાથી એકદમ લીલું પાણી જ થાય. ચાલો મારે બનાવો છે ચેવડો. તો પૌવાને એવું બધું હું પહેલાં તરી વારું. પહેલાં મમરા વઘારી નાખું. ફાઇનલ આપણું તેલ આવી ગયું છે. મંડી હવે તરવા. ચેવડો થઈ ગયો ને હવે મહેંદી સેવ બનાવવા. કેળાની વેફર. જો કાચા કેળા આવ્યા હતા તો હવે આપણે વેફરે બનાવી લઈ. તેલે ગરમ થઈ ગયું છે. પછી વેફર બનતા વિડીયો ન થાય કંઈ આપણે. જો આપણે નવા ઘઉં આવી ગયા છે તો દેણું કરવાનું ચાલુ થઈ ગયું છે. આ એક કોથળી હજી સાયરા છે. અત્યારે સારતી જાઉં, વીણતી જાઉં છું. થોડા ચાલુ કરી દે તો મંડે પૂરું ખાવા કામ. અહીંયા એક તો ઉતાવળ છે એટલે કાંઈ બહુ કાંઈ થાય નહીં કામ. જેટલું થાય એટલું કરી ઘડીક વાર લઈને બેઠી વીણવા. ચેવડો કર્યો ને કેળાને વેફર કરી. બપોરે આપણે આવી ગયા હતા મહેમાન એટલે કામ બધું રહી ગયું. આવે એટલું કરશું કામ. કોને નવા ઘઉં આવી ગયા છે કોમેન્ટ કરી દેજો. તો જેને વહેલા થતા હોય, અમારા ઘરના તો નથી, વેસાથી લીધેલા છે એટલે આવી ગયા છે. તો સાફ કરી નાખી ઘઉં આપણે હવે. એક આઈથે શૂટ કરીશું જો, અને એક આઈથે હું ઘઉં ચારું છું. ચાલો, વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને તમે કટ કરતા નહીં, બને એટલો આખો વિડીયો જોજો. ઠેક લગી વિડીયો જોતા રહીજો. વરરાજો બહેનો આજ આજ હું છે વરરાજો બહેનો? હોળી છે તો વરરાજો એટલે બહેનો છો. તો વરરાજાને ફયું ને એવું કંઈક દેવું જોઈએ ને નાસ્તામાં. શું દેહો વરરાજાને ફયું ને? એ તો ફઈને કરાવવાનું હોય ને. પછી ફઈ હું ને ફઈને નાસ્તામાં શું દેહો? તો પેંડા નથી ખાવા. અમારે પતા હાઈ નથી ખાવા. કંઈક સારું પેટ ઠરે ને એવું ખાવું. જો વાસુ આવ્યો છે અમારે. એ જોડી માતા દર્શન કરવા જવા છે તો વરરાજો થઈને આવ્યો છે. જો કેવો લાગે છે અમારો વરરાજો? કોમેન્ટમાં કહી દેજો. તો આવી છે. એટલે જો બધી બાયું જઈશ હવે હોળી માતાના દર્શન કરવા. આખો ઘેરો ભેગો થઈને હાલતો થઈ ગયો છે. અને
અહીંયા માર ભાભી જાય છે કથામાં હેપી હોલી તો કર દે ચાલો બધા કથામાં. આ કથા છે પૂનમવાડાની અને હોળી માતાનું દર્શન કરવા જવાનું છે બધા આગળ થઈ ગયા છે. હાલો બધા હોળી માતાના દર્શન કરવા. ફાઇનલ જો હોળી પ્રગટી ગઈ છે, પ્રદક્ષિણા ચાલુ થઈ ગઈ છે અને ટ્રાફિક બહુ છે, પબ્લિક વધારે છે. હોળી માતાના દર્શન કરી ગયું. ત્યાં નો જવાય, કપી દઈશ અહીંયા એટલે તાલ લાગે જવાય. પલક ક્યાંય ગયા? ના એક જ જો ફાઇનલ આપણે પ્રદક્ષિણા થઈ ગઈ. મેં તો ન્યા જઈને જ પાડી દીધું.